નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે શરૂ કરવા જઈએ છીએ એક નવું ચેપ્ટર નંબર 4 કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલિક્યુલર સ્ટ્રક્ચર, રાસાયણિક બંધન અને આણ્વીય રચના જેનું નામ છે। આમ જોવા જાવ તો આપણી એનસીઈઆરટીની એક્ઝામની રીતે ટેક્સ્ટબુકમાં ચેપ્ટર પેજીસ ગણશો તો થોડું લાંબુ પણ લાગે છે, પણ આમ જોવા જાવ તો એ ચેપ્ટર ટૂંકું છે। પણ જેડબલઈ અને નીટની એક્ઝામની રિલેટેડ જો તમે જોવાનો પ્રયત્ન કરો તો ચેપ્ટર બહુ જ મોટું ગણી શકાય અને દર વર્ષે દરેક એન્ટ્રન્સ એક્ઝામની અંદર આમાંથી મેક્સિમમ ક્વેશ્ચન કવર થતા હોય છે। એટલે એ રીતે જો જોવા જઈએ તો સ્ટાન્ડર્ડ 11 કરતાં એન્ટ્રન્સ એક્ઝામ જેડબલઈ અને નીટ માટે આ ચેપ્ટર આપણું બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આપેલું છે। તો આજે આપણે એ ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે અને એ ચેપ્ટરની અંદરથી આપણે જેટલા પણ ટૉપિક આપણી ટેક્સ્ટબુકની અંદર છે અને ઘણું બધું ટેક્સ્ટબુકની અંદર જે મેથડ્સ આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો, જે આપણને નથી સમજાતી, એને આપણે એકદમ ઇઝી વેની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું। બરાબર, તમે લાસ્ટ જે ચેપ્ટર્સ બધા ચાલ્યા છે એની અંદરથી તમને અંદાજ આવી ગયો હશે કે આપણી જે એક્સપ્લેન કરવાની જે આખી મેથડ છે કંઈક અલગ મેથડથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ, જેથી કોઈપણ સ્ટુડન્ટને ગમે તેવો પોઈન્ટ હોય તો સમજવામાં થોડીક સરળતા રહે। હવે આ જે ચેપ્ટર આપેલું છે, ચેપ્ટરમાંથી આપણે મેક્સિમમ પોઈન્ટને કવર કરવાના છે, બરાબર છે। હવે જે ચેપ્ટર છે એમાં આજના વિડીયોની અંદર આપણે શરૂઆતમાં એક ઇન્ટ્રોડક્શનનો પોઈન્ટ લઈશું અને થોડું ઘણું ચેપ્ટરની શરૂઆત કરીશું। એટલે કોઈક સામાન્ય એવો પોઈન્ટ જે શરૂઆતનો છે, જે એકદમ ઇઝીલી છે, ઇઝી પોઈન્ટથી આપણે ચેપ્ટરની શરૂઆત કરીશું, જેથી તમને ચેપ્ટરમાં શું સમજવાનું છે, શું ભણવાનું છે એના વિશે તમને થોડો ઘણો ખ્યાલ આવી જાય। તો આપણું આજનું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 4, જેનું નામ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના, મતલબ કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલિક્યુલર સ્ટ્રક્ચર જેને કહી શકાય। જનરલી જોવા જાવ તો જેડબલઈ નીટની એક્ઝામની દ્રષ્ટિએ આને જનરલી એક જ નામ આપેલું છે, કેમિકલ બોન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે। મતલબ આપણું જે ચેપ્ટર છે કેમિકલ બોન્ડિંગ વિશે સમજાવે છે, મતલબ રાસાયણિક બંધન વિશે સમજવાનું છે। ટાઇટલ તમને જે બતાવ્યું છે એ મુજબ કે અહીંયા આ ચેપ્ટરની અંદર તમારે અલગ અલગ પ્રકારના રાસાયણિક બંધ વિશે અને અણુની રચના વિશે સમજવાનું છે। તો સૌથી પહેલાં તો ઇન્ટ્રોડક્શનની અંદર આપણે જો સમજવાનો પ્રયત્ન કરીએ આમાં, તો એક વસ્તુ આપણે જે ભણી ગયા મુજબ કે આવર્ત કોષ્ટકની અંદર જે 118 તત્વો આપેલા છે, 118 તત્વોમાંથી ઘણા બધા તત્વો એવા છે કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી અને અમુક ઘણા તત્વો એવા છે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય છે, બરાબર। જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા છે એવા તત્વો કયા, તો નિષ્ક્રિય વાયુ તત્વો આપેલા છે અને એ સિવાયના જે બાકીના તત્વો રહ્યા એ બધા તત્વો કોઈકને કોઈક બીજા તત્વના પરમાણુઓ સાથે કોઈક બળથી જોડાય છે, સંયોજાય છે અને એના દ્વારા એક સંયોજન સ્વરૂપે જોવા મળતા। મતલબ જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એ કોઈપણ પ્રકારનું સંયોજન બનાવતા નથી અને જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી એ કોઈ ચોક્કસ સંયોજન સ્વરૂપે આપણને જોવા મળી શકે છે। હવે એમાં પણ આપણે આના પરથી એક પ્રશ્ન ઉદ્ભવ થાય કે તત્વો શા માટે સંયોજાય છે, શા માટે સંયોજન બનાવે છે, શા માટે એકબીજા સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે, જેના આધારે આપણે અહીંયા કહી શકીએ કે જે સંયોજન છે એની અંદર રહેલા જે મૂળભૂત બંધારણીય ઘટકો, પરમાણુ અને આયનો જેને આપણે સામાન્ય રીતે કહીએ છીએ, એ પરમાણુ અને આયનો એકબીજા સાથે કઈ રીતે જોડાય છે, કોઈ એવું આકર્ષણ બળ ત્યાં કામ કરતું હોય છે, એ આકર્ષણ બળ વિશેની માહિતી આપણને રાસાયણિક બંધનમાં આપેલી છે। તો આપણે સિમ્પલ એક લોજિકલી સમજવાનો પ્રયત્ન કરીએ કે સામાન્ય રીતે જો જોવા જાઓ તો અહીંયા સપોઝ માની લઈએ કે હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન આપણને તત્વ સ્વરૂપે H સ્વરૂપે બતાવે, પણ હાઇડ્રોજન અણુની વાત કરીએ તો H2 છે, Cl2, N2, O2, આ પ્રમાણેના આપણને હાઇડ્રોજનના 2 પરમાણુ, ક્લોરીનના 2 પરમાણુ, નાઇટ્રોજનના 2 પરમાણુ, ઓક્સિજનના 2 પરમાણુ એકબીજા સાથે જોડાય છે, એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાયેલા રહે છે। તો શા માટે જોડાયેલા રહે છે એ સમજવાનું અને એ જોડાઈને એક પ્રકારે હોમોન્યુક્લિયર મતલબ સમકેન્દ્રીય જેને કહી શકાય, સમકેન્દ્રીય
દ્વિપરમાણવિક અણુ બનાવે છે, જેને કહેવાય હોમોન્યુક્લિયર ડાયએટોમિક મોલેક્યુલ તરીકે જોવા મળે. સામે આની જગ્યાએ તમે જુઓ કે HCl છે એક આપણી પાસે, HBr છે. હવે આ રીતનું જે જોવા મળ્યું છે એની અંદર તમે જુઓ બે અલગ અલગ કેન્દ્રો દર્શાવેલા છે. બે અલગ અલગ કેન્દ્રો છે ને બે પરમાણુ છે, તો આને કહેવાય હિટ્રોન્યુક્લિયર, મતલબ કે વિષમ કેન્દ્રીય દ્વિપરમાણવિક અણુ બનાવે છે. કેટલાક એવા પણ છે જે દાખલા તરીકે P4, S6, S8 વગેરે, મતલબ અહીંયા એક કરતાં વધુ પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે અને અહીંયા સમાન પરમાણુ છે એટલે એ સમકેન્દ્રીય કહી શકાય. સમકેન્દ્રીય અને વધુ પરમાણુ જોડાયેલા છે એટલે એને કહેવાય બહુપરમાણવિક અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હોય છે. એની જગ્યાએ તમે જુઓ કે HNO3, H2SO4, BaOH ટ્વાઇસ વગેરે જે સંયોજનો આપ્યા એમાં એક કરતાં વધુ અલગ અલગ પરમાણુઓ જોડાયેલા છે અને એટલા માટે આને હિટ્રોન્યુક્લિયર મતલબ વિષમ કેન્દ્રીય બહુપરમાણવિક અણુ સ્વરૂપે એક સંયોજનો સ્વરૂપે આપણને જોવા મળતો હોય છે. તો આપણને અહીંયા એ વસ્તુ સમજાવે છે કે નિષ્ક્રિય વાયુ સમૂહના તત્વો એકલા એવા આપ્યા છે કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, જે મોટાભાગે લગભગ કોઈ સંયોજનો બનાવતા નથી. હા, તમે આગળ ભણશો એટલે તમને ખ્યાલ આવશે કોણ સંયોજન બનાવી શકે છે. પણ એ સિવાયના જે બાકીના તત્વો છે, એ બાકીના તત્વો કોઈકને કોઈક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા ન હોવાથી કોઈકને કોઈક પરમાણુ સાથે કોઈ ચોક્કસ આકર્ષણ બળથી જોડાય છે અને આ પ્રમાણેના અલગ અલગ પ્રકારના અણુ બનાવી શકે છે, જેમાં આને કહેવાય છે હોમોન્યુક્લિયર ડાયએટોમિક મોલેક્યુલ, હિટ્રોન્યુક્લિયર ડાયએટોમિક મોલેક્યુલ, આને કહેવાય છે હોમોન્યુક્લિયર પોલીએટોમિક મોલેક્યુલ કહેવાય. બહુપરમાણુ એટલે પોલીએટોમિક, અને એ જ પ્રમાણે અહીંયા અલગ અલગ છે તો હિટ્રોન્યુક્લિયર પોલીએટોમિક મોલેક્યુલ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા આપણને જોવા મળી શકે છે. મતલબ અહીંયા એક વસ્તુ આપણને સમજાવે છે કે આ પરમાણુઓને એકબીજા સાથે જકડી રાખતું કોઈક આકર્ષણ બળ જોવા મળે છે. મતલબ જે સંયોજન બન્યો છે એ સંયોજનમાં જે બંધારણીય ઘટકો છે, પરમાણુ અને આયનો, તો મતલબ કેટલાક એવા સંયોજનો પણ છે કે જે આયનો સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે. જુઓ NaCl, KCl, MgCl2 વગેરે આયનિક સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા જોવા મળતા હોય. તો અહીંયા જે સંયોજનો આપે એમાં આયનો એકબીજા સાથે જોડાયેલા, તો આયનો ત્યાં એક પ્રકારના સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાતા હોય અને આમાં પણ કેટલાક પ્રકારના બળ જોવા મળતા હોય. તો આપણી પાસે સૌથી પહેલો કે કેમિકલ બોન્ડિંગ કોને કહેવાય, રાસાયણિક બંધન એટલે શું? તો કોઈપણ જે બંધારણીય ઘટક છે, પરમાણુ અથવા આયનો, એને એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણ બળને રાસાયણિક બંધન તરીકે ઓળખવામાં આવે છે. મતલબ એની ડેફિનેશન જો મારે સિમ્પલ અહીંયા સમજાવી હોય તો હું કહી શકું છું, પરમાણુઓ અથવા આયનોને એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણ બળને રાસાયણિક બંધ અથવા તો બંધન પણ તમે કહી શકો છો. રાસાયણિક બંધ કહે છે. કેમિકલ બોન્ડ જેના માટે શબ્દ વાપરીએ છીએ, બરાબર, જેમ્સ બોન્ડ નહીં, પેલો ઠીચક બંદૂકવાળો એ નહીં. કેમિકલ બોન્ડની અહીંયા વાત કરીએ. હવે મતલબ અહીંયા જે બંધ જોવા મળે છે, અલગ અલગ પ્રકારના રાસાયણિક બંધ જોવા મળે છે. ચલો, તો આપણું જે ચેપ્ટરની અંદર તમારે કયા ટોપિક ભણવાના છે એ ઇન્ટ્રોડક્શનમાં અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. તો રાસાયણિક બંધ છે એ અલગ અલગ પ્રકારના જોવા મળી શકે છે. રાસાયણિક બંધના પ્રકાર. રાસાયણિક બંધ મોટા ભાગે બે પ્રકારના જોવા મળે છે. એક આંતર પરમાણવીય બંધ અને બીજા આંતર આણવીય બંધ આપણને જોવા મળી શકે છે. મતલબ આને કહેવાય ઇન્ટ્રા એટોમિક અને આને કહેવાય ઇન્ટ્રા મોલેક્યુલર બોન્ડ તરીકે.
એમાં આંતરપરમાણવીય જે છે એમાં અલગ અલગ પ્રકારના આપણે સમજવાના, જેમાંથી એક આયનિક બંધ, જેને ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, સહસંયોજક બંધ, કોવેલેન્ટ બોન્ડ જેને કહેવાય છે, સવર્ગ સહસંયોજક બંધ, જેને કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે, અને ચોથો છે ધાત્વિક બંધ, જેને મેટાલિક બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો આંતરપરમાણુય બંધ છે આ 4 પ્રકારના આપ્યા છે, જેમાં આયનિક બંધ કોને કહી શકાય? તો આયનિક બંધ એટલે જ્યારે એક પ્રબળ વિદ્યુત ધનમય આયન અને એક પ્રબળ વિદ્યુત ઋણમય આયન એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બંધી ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન ફોર્સથી જ્યારે જોડાય અને જ્યારે એ આયનો વચ્ચેના આકર્ષણ બળના કારણે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જ્યારે એક પ્રકારનો બંધ બને ત્યારે એ બંધને શું કહેવાય? આયનિક બંધ કહેવામાં. તો આ ચેપ્ટરની અંદર આપણે આયનિક બંધ એટલે શું, આયનિક બંધ કઈ રીતે બને છે, એના વિશે ઘણી બધી ડિટેલ્સમાં અહીંયા સમજવાનું છે. બીજા નંબરમાં આપ્યું છે સહસંયોજક બંધ. સહસંયોજક બંધ કોને કહીએ છીએ આપણે? કે જ્યારે 2 પરમાણુ જુદા જુદા હોય અથવા સમાન એકબીજાના સંયોજકતા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરીને બંધ બનાવે ત્યારે એને કહેવાય છે સહસંયોજક બંધ. ત્રીજો છે સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધમાં શું હોય? 2 પરમાણુ હોઈ શકે છે, બંને જુદા જુદા પરમાણુ. એ 2 પરમાણુમાંથી કોઈ એક પરમાણુ બંધ બનાવવા માટે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ બીજા પરમાણુને દાન કરી દે ત્યારે જે બંધ બનાવે એને કહેવાય છે સવર્ગ સહસંયોજક બંધ. અને ત્રીજો આપેલો છે ધાત્વિક બંધ. ધાત્વિક બંધની અંદર પરમાણુનો જે ધન વિદ્યુત ભારવાળો કેન્દ્રીય ભારવાળો અને એની સંયોજકતા કોષ સિવાયની જે કક્ષકો છે જેને આપણે પરમાણુય કર્નલ તરીકે નામ આપેલું છું. તો પરમાણુય કર્નેલ જે છે આ રીતના ધન વિદ્યુત ભારિત હોય, જે સંયોજક વેલેન્સ સેલ સિવાયનો ભાગ હોય અને એની આજુબાજુ આ રીતના ઇલેક્ટ્રોન્સ ગોઠવાયેલા હોય છે. અને આ જે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એ ઇલેક્ટ્રોન શું કરે? એ ઇલેક્ટ્રોન ધન વિદ્યુત ભારિત પરમાણુ કર્નેલને પોતાની તરફ એટ્રેક્શન ફોર્સથી ખેંચતા હોય છે અને એના કારણે એક મજબૂત બંધ બનાવતો હોય. અને એ જે મજબૂત બનતો હોય એ બંધ બધી ધાતુઓમાં જોવા મળે છે અને એવા પ્રકારના બંધને આપણે ધાત્વિક બંધ તરીકે ઓળખીએ છીએ. તો શરૂઆતમાં આપણને આ બંધ વિશે માહિતી આપવાની છે. ત્યાર પછી બીજો પોઈન્ટ અહીંયા આપેલો છે આંતરઆણવીય બંધ. આંતરઆણવીય બંધમાં 2 પ્રકારના બંધ જોવા મળે. એક વાન્ડર વાલ્સ બંધ, જે યુનિવર્સલ કહી શકાય, સાર્વત્રિક બંધ છે આ, અને એ કોઈ પણ સંયોજનમાં હોય, કોઈ પણ બંધારણમાં, કોઈ પણ દ્રવ્યમાં જોવા મળી શકે છે. અને બીજા નંબરમાં છે હાઇડ્રોજન બંધ. એમાં હાઇડ્રોજન બંધ આપણે 2 પ્રકારના સમજવાના, જેમાંથી એક આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ અને બીજો છે આણવીય હાઇડ્રોજન બંધ વિશે સમજવાનું છે. તો હાઇડ્રોજન બંધ પણ અહીંયા અલગ અલગ પ્રકારના આપણને ટોપિકમાં સમજાવેલા છે, જેમાંથી આ જે 2 બંધ બતાવે એમાં આંતરપરમાણવીય જે બંધ છે એ આંતરપરમાણવીય બંધ કેવા હોય? મજબૂત બંધ હોય છે. અને મજબૂત બંધ હોવાનું કારણ કે એની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય 200 થી 400 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું જોવા મળતું હોય. સામે આંતરઆણવીય બંધ જે જોવા મળે છે નિર્બળ પ્રકારના છે અને નિર્બળ બંધ હોવાથી એની બંધ વિયોજન એન્થાલ્પી 2 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી જોવા મળી જોઈએ. ક્યાંક 2 થી 35, 2 થી 32 એવું પણ લખે છે, 32 થી 40 પણ ગણતા હોય છે. 2 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી જોવા મળતી હોય છે. તો આવા અલગ અલગ પ્રકારના રાસાયણિક બંધ વિશે આપણે એક આ ટોપિકમાં સમજવાનું છે. સાથે સાથે બીજું ઇન્ટ્રોડક્શન શું છે કે અહીંયા આપણે કહ્યું એ મુજબ કે પરમાણુઓ જ્યારે કોઈક ચોક્કસ પ્રકારના આકર્ષણ બળથી જોડાય, આયનો જ્યારે કોઈક ચોક્કસ પ્રકારના આકર્ષણ બળથી જોડાય છે ત્યારે એ કેટલાક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે ત્યાંથી કે પરમાણુઓ શા માટે જોડાય છે. પ્રશ્ન નંબર 1. એમાંય બીજો પ્રશ્ન, અમુક જ પરમાણુઓ શા માટે જોડાય છે? દાખલા તરીકે 2 હાઇડ્રોજન જોડાઈને H2 અણુ બનાવે, 2 હિલિયમ અણુ જોડાઈને પરમાણુ જોડાઈને કેમ He2 અણુ બનાવતો નથી? તો મતલબ બીજો પ્રશ્ન અહીંયાથી ઉદ્ભવ્યો. ત્રીજા નંબરમાં કે પરમાણુઓ જે જોડાય છે એ ચોક્કસ પ્રમાણમાં જ કેમ જોડાય છે? દાખલા તરીકે H જોડાઈને H2 બને છે, પણ H3 H4 શા માટે નથી બનતા? સમજાય છે.
પ્રશ્ન નંબર 4 ઉદ્ભવે છે અહીંયાથી કે અણુઓ ચોક્કસ આકાર જ શા માટે દર્શાવે છે. દાખલા તરીકે મિથેન છે CH4 સમચતુષ્ફલકી આકાર બતાવે, CO2 રેખીય આકાર બતાવે છે, NH3 ત્રિકોણીય પિરામિડલ જેવી રચના બતાવે છે. તો આવી બધો આકાર શા માટે બતાવે છે, એક આ પ્રશ્ન પણ અહીંયાથી ઉદ્ભવે છે. સાથે સાથે જે પણ અણુની રચના થાય છે એની અંદર જે બધી પ્રોપર્ટીઝની બધું છે બધું સમજવું હોય તો એની અંદર ઘણા બધા અહીંયાથી ઘણી બધી થિયરીઓની આપણે જરૂર પડતી હોય છે. હવે એમાં આપણે જે પોઈન્ટ છે એ બધા પોઈન્ટ આપણે જે ડીપમાં સમજવાના છે એમાં અહીંયા કીધું એ મુજબ કે એક પોઈન્ટ આપણે સમજવાનો થશે તો આયનિક બંધ વિશે આપણે સમજવાનું થશે. એમાં સૌથી પહેલાં તો અહીંયા આપણે સમજવાનું છે કોઝ ઓફ કેમિકલ કોમ્બિનેશન. ઇન્ટ્રોડક્શનના પોઈન્ટમાં આપણે આજે આ પોઈન્ટ સમજાવીશું કે કોઝ ઓફ કેમિકલ કોમ્બિનેશન મતલબ બંધ શા માટે બને છે, કોઈ પણ રાસાયણિક બંધ રાસાયણિક સંયોજન શા માટે બનાવતું હોય છે. તો રાસાયણિક બંધ શા માટે બને છે કે પોઈન્ટ સમજવાનો છે. ચલો ત્યાર પછી આયનિક બંધ. આયનિક બંધમાં આપણે ડીપમાં ઘણી બધી વસ્તુ સમજવાની છે. તો સૌથી પહેલાં એનું ફોર્મેશન એટલે કે એનું બનવાની પ્રક્રિયા જેને કહીએ છીએ બનાવટ સામાન્ય રીતે શબ્દ આવે છે. ફોર્મેશન એટલે સર્જન પણ કહી શકું છું અહીંયા હું. ચલો તો કઈ રીતે આયનિક બંધનું સર્જન થતું હોય છે. ત્યાર પછી એની લેટાઇસ એનર્જી લેટાઇસ ઉર્જા વિશે એક સમજવાનું છે. એક આ પોઈન્ટ આપણા માટે એન્ટ્રન્સ એક્ઝામની રીતે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપેલો છે. પછી પર્સન્ટેજ ઓફ કોવેલેન્ટ કેરેક્ટર મતલબ સહસંયોજક લાક્ષણિકતા. તો આ પણ મેં લાસ્ટ ચેપ્ટરની અંદર પણ તમને ભૂતકાળમાં કીધું હતું કે કોઈ પણ બંધ હોય પૂરેપૂરી 100% આયનિક લાક્ષણિકતા નથી દર્શાવતું કે કોઈ પણ બંધ 100% સહસંયોજક લાક્ષણિકતા દર્શાવતું નથી. એક આ પણ સમજવાનું છે. પછી અસર કરતા પરિબળો, આવા બધા પોઈન્ટ આમાં સમજવાના છે. પછી સહસંયોજક બંધ આપેલો હોય તો સહસંયોજક બંધ આપેલો હોય તો સહસંયોજક બંધ ડાયરેક્શનલ પ્રોપર્ટી દર્શાવે છે મતલબ દિશાકીય છે. જ્યારે આ જે જોવા મળ્યો છે બિન દિશાકીય છે. હવે બિન દિશાકીય કઈ રીતે કીધો? દાખલા તરીકે આયનિક બંધ છે તો Na પ્લસ Cl માઇનસ વચ્ચે બંધ બને. Na પ્લસ Cl માઇનસ વચ્ચે બંધ બને તો માની લો કે અહીંયા હું Na પ્લસ મૂકું, અહીંયા Cl માઇનસ મૂકું તો આકર્ષણ બળથી બંધ બનાવવાનો છે. જરૂરી નથી કે Na પ્લસની બાજુમાં જ અહીંયા Cl માઇનસ હોવો જોઈએ, એવું કોઈ જરૂર નથી. જ્યારે અહીંયા સહસંયોજક બંધ છે એ ચોક્કસ દિશાકીય ગુણધર્મ દર્શાવતો હોય છે. તો આપણે એક આ પોઈન્ટ આની અંદરથી સમજવાનો છે. સાથે સાથે આમાં આપણે ધ્રુવીયતા માટે અહીંયા જે પોઈન્ટ બતાવ્યો છે પર્સન્ટેજ ઓફ કોવેલેન્ટ બોન્ડ, એ પર્સન્ટેજ ઓફ કોવેલેન્ટ બોન્ડ માટે વાઝન રૂલ સમજવાનો છે. એના આધારે આપણે ઘણા બધા પોઈન્ટ JEE નીટ માટે કવર થવાના છે. ચલો તો એક આ પોઈન્ટ અહીંયાથી સમજાવવાનો છે. ત્યાર પછી અલગ અલગ પોઈન્ટની અંદર એક સંકરણનો પોઈન્ટ આપણે સમજવાનો છે. આમાં સંકરણ, કારણ કે આ જે ચેપ્ટર તમને આપેલું છે એ ઇનઓર્ગેનિકનું એટલું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે કે જો આ ચેપ્ટરના પોઈન્ટ તમને ખબર નહીં પડે તો આગળ કોઈ પણ ચેપ્ટરમાં ખ્યાલ નહીં આવે. એ પછી ઇનઓર્ગેનિકનું હોય કે ઓર્ગેનિકનું, એમાં ઓર્ગેનિકમાં તો ખબર જ નહીં પડે. એટલે એ વસ્તુ બધી ધ્યાન રાખવાનું છે, બરાબર. ચલો પછી તો અહીંયા સંકરણ આપણે સમજવાનું છે. સંકરણ પછી આકાર બધા સમજવાના કે કોઈ પણ અણુ જો રચાતો હોય તેનો આકાર શું હોઈ શકે છે. એ સિવાય અલગ અલગ પ્રકારના બંધ પ્રાચલો વિશે સમજવાનું છે. બંધ પ્રાચલની અંદર બંધ લંબાઈ છે, બંધ ઉર્જા છે, બંધ કોણ છે, બંધ વિયોજન એન્થાલ્પી છે અથવા લેટાઇસ એન્થાલ્પી, એવા બધા અલગ અલગ બંધ પ્રાચલો આવશે. અને આ બધી જ વસ્તુ સમજાવવા માટે કોઈ પણ સંયોજન એની પ્રોપર્ટીઝને બધું કઈ રીતે દર્શાવતી બધું સમજાવવા માટે અલગ અલગ સિદ્ધાંતની જરૂર પડશે. જેમાં એક કોસેલ લુઈસ અભિગમ, કોસેલ લુઈસ અભિગમ, બીજા નંબરમાં VSEPR સિદ્ધાંત, વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન, જેના માટે શબ્દ વપરાય VSEPR સિદ્ધાંત. પછી VBT વેલેન્સ બોન્ડ થિયરી, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. આવી જે બધી થિયરી આપેલી છે બધી થિયરીને આપણે અહીંયા ડીપમાં સમજવાની. એ થિયરીના આધારે જ આખા અણુની રચના કઈ રીતે થાય છે, એની પ્રોપર્ટી શું છે, એમાં કયા કયા ગુણધર્મો જોવા મળે, બધી જ વસ્તુ આપણને આ ચેપ્ટરની અંદર સમજાવે છે. તો આ ચેપ્ટરમાં શું ભણવાનું છે, આ એનું ઇન્ટ્રોડક્શન છે આપણે, જેથી તમને ખ્યાલ આવી જાય કે આની અંદર આવા ટોપિક
આવી શકે છે. અગત્યના ટૉપિક છે જે આગળ 12માં જરૂર પડશે, સાથે સાથે જે તમારી એન્ટ્રન્સ એક્ઝામમાં પણ અગત્યના છે. બધા જ વસ્તુ જ્યારે ટૉપિક ચલાવશે ને ત્યારે તમને હું કહેતો રહીશ. બરાબર, અહીંયાથી કહી દઉં કે સહસર્જક બંધ છે, સહસર્જક બંધમાં આ પોઈન્ટ તમારો ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમારે સમજી જ જવાનું કે આ પોઈન્ટ અલગથી આપણે નોટની અંદર રાખવો પડશે. સાથે સાથે ધ્યાન રાખજો કે હંમેશા તમારી જે ક્લાસ નોટ તમે બનાવો છો તમારા રીડિંગ માટે, એ નોટને તમે એવી રીતે બનાવો કે જેથી તમારું ચેપ્ટર જ્યારે ચાલે છે, જે પોઈન્ટ વિશે તમે ભણો છો એ પોઈન્ટની અંદર જ્યાં પણ તમને લાગે કે આ વસ્તુ અગત્યની છે એને નોંધ કરવાની તૈયારી રાખો. ટેક્સ્ટ બુકમાં નોંધ ના કરો, તમારી રીડિંગ માટેની નોટમાં એને નોંધ કરો. એ નોંધ કરો, એને હાઇલાઇટ કરો કોઈ પણ સિમ્બોલ આપીને. મોટાભાગે તમે જોતા હશો કે જ્યારે પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ હોય ને ત્યારે હું મોટાભાગે આ રીતે હેશટેગ મારું છું. એ તમારે સમજી જવાનું કે અહીંયા એક એક્સેપ્શન અથવા કોઈક એવી વસ્તુ અગત્યની આપણને સમજાવે છે જે આપણે ખાસ ધ્યાન રાખવાની હોય છે. બરાબર, તો ચલો આ ઇન્ટ્રોડક્શનનો પોઈન્ટ આપ્યો છે. હવે ચેપ્ટરમાં થોડું ઘણું આપણે આજે પોઈન્ટને સમજવાનો પ્રયત્ન કરીએ, જોઈએ શું આપે છે આની અંદરથી. તો સૌથી પહેલાં આજનો જે પોઈન્ટ છે આપણો, એ શરૂઆતમાં આપણે સિમ્પલમાં સિમ્પલ પોઈન્ટ સમજવાનો પ્રયત્ન કરીશું. કોઝ ઓફ કેમિકલ કોમ્બિનેશન, મતલબ પરમાણુ અથવા આયનો જે બંધારણીય ઘટકો છે એ બંધારણીય ઘટકો શા માટે બંધ બનાવે છે, મતલબ બંધ શા માટે બને છે એવું આપણને પૂછે છે. ચાલો, તો પહેલો પોઈન્ટ આપણે ઇન્ટ્રોડક્શનમાં આજે સમજશું. કોઝ ઓફ કેમિકલ કોમ્બિનેશન. બરાબર, એટલે ધ્યાન રાખજો, અમુક વર્ડ્સ ઇંગ્લિશમાં પણ આવશે, લખતો રહીશ, તમારે સમજવાનું છે. બરાબર, એવું જરૂર નથી કે ગુજરાતી મીડિયમ છે તો બધું ગુજરાતીમાં જ આવવું જોઈએ, ના, એવું જરૂર નથી. આગળ એન્ટ્રન્સ એક્ઝામ આપશો, અમુક શબ્દો તો ત્યાં ગુજરાતીમાં કન્વર્ટ કરેલા જ નહીં હોય તો શું કરશો, તો એ ખબર હોવી જોઈએ આપણને. બરાબર, ચલો, તો સૌથી પહેલાં કોઝ ઓફ કેમિકલ કોમ્બિનેશનની વાત કરી. કેમિકલ કોમ્બિનેશન મતલબ અહીંયા પોઈન્ટ શું કહેવા માગે છે, બંધ શા માટે બને છે, મતલબ કોઈ પણ બંધારણીય ઘટક પરમાણુ અથવા આયન શા માટે જોડાય છે, બંધ શા માટે બનાવે છે. તો બંધ બનાવવા માટે પાછળનું કારણ શું છે, સ્થિરતા ધારણ કરવા માટે. સ્થિરતા ધારણ કરવા માટે એ પોતે બંધ બનાવતું હોય છે. હવે સ્થિરતા ક્યારે ધારણ કરે કે એ જો નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધારણ કરે, મતલબ ઓક્ટેટ રૂલ જેને તમે ઓલરેડી ભણી ગયા છો, અષ્ટકનો નિયમ. અષ્ટકનો નિયમના આધારે સ્થિરતા ધારણ કરે છે. લુઈસનો અષ્ટકનો નિયમ આગળ પોઈન્ટ આવશે, આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. માની લો કે આપણી પાસે જે નિષ્ક્રિય વાયુ છે, નિષ્ક્રિય વાયુમાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આવા બધા અલગ અલગ પ્રકારના આપણી પાસે તત્વો આપેલા છે. HE, AR, KR, XE અને RN. છેલ્લા તત્વોની આપણે કોઈ જરૂર નથી. તો આમાં આ એકલું ખાલી અપવાદ છે જેની ઇલેક્ટ્રોન રચના શું છે, 1s2, જે લુઈસના નિયમનું પાલન કરતું નથી. હવે અહીંયા શું કહે છે, અષ્ટક. અષ્ટક મતલબ 8 ઇલેક્ટ્રોન એની વેલેન્સ સેલમાં કમ્પ્લીટ થયેલા હોવા જોઈએ. કોઈ પણ તત્વ જે એની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધારણ કરી લે તો એ અષ્ટક પૂર્ણ થઈ ગયું કહેવાય અને એ રચના સ્થાયી બનાવે છે. તો આની અંદર તમે જુઓ, નિયોનની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ છીએ તો 1s2 2s2 2p6. આર્ગોનની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ 1s2 2s2 2p6 3s2 3p6. ક્રિપ્ટોનમાં આવશે 4s2 4p6, ઝેનોનમાં 5s2 5p6 અને રેડોનમાં 6s2 6p6 બતા. તો આની અંદર તમે જુઓ, આ એની વેલેન્સ સેલ બાહ્ય કક્ષા, એ બાહ્ય કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થાય, 8. તો મતલબ આ અહીંયા અષ્ટક પૂર્ણ કરે છે. આની પાસે પણ ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા, 8. તો એ અષ્ટક પૂર્ણ કરીને, કારણ પી કક્ષક કમ્પ્લીટ ભરાઈ ગઈ છે, પછી હવે ઇલેક્ટ્રોન મેળવી શકે નહીં. તો દરેકે દરેક તત્વ જે અહીંયા નિષ્ક્રિય વાયુ સમૂહનું બતાવ્યું છે એ એક અષ્ટક રચનાનું પાલન કરે છે, અષ્ટક રચના બનાવે છે. અને અષ્ટક રચના જે બનાવે એની સ્થિરતા હંમેશા વધારે હોય. તો એ પોઈન્ટ યાદ રાખવાનો. સ્થિરતા ધારણ કરે છે, સ્થિરતા ધારણ કરે તો ઉર્જા ઘટે, તો ઉર્જા ઘટે તેમ
સ્થિરતા વધે. બરાબર, સિમ્પલ લોજિક છે. જેની ઉર્જા વધારે એની સ્થિરતા ઓછી, જેની ઉર્જા ઓછી એની સ્થિરતા વધારે. સિમ્પલ લોજિક ઉદાહરણથી સમજાવું. બે વ્યક્તિ છે, એમાંથી એક વ્યક્તિ હેલ્ધી છે અને એક વ્યક્તિ માની લો કે પેશન્ટ છે. ક્લિયર સમરાય છે? બરાબર, સમજાય છે તમને? જે વ્યક્તિ એકદમ હેલ્ધી છે એના શરીરમાં એની બોડીમાં ઉર્જા વધારે હોય, એનર્જી વધારે હોય, તો તમે જોઈ શકશો એ કોઈ જગ્યાએ એક જગ્યાએ ક્યારેય સ્થાયી નહીં બેસી રહે. પણ જે વ્યક્તિ પેશન્ટ છે, દર્દી છે, જેના શરીરમાં એનર્જી બહુ ઓછી છે, શું કરે? ટોટલી બેડ રહેશે. એટલે સ્થિરતા ત્યાં વધી જાય છે. તો એ વસ્તુ અહીંયા કહે છે કે કોઈ પણ પરમાણુ સ્થિરતા ધારણ કરવા માટે શું કરતો હોય છે? પોતાની ઉર્જા ગુમાવવા પ્રયત્ન કરતો હોય. અને એ ઉર્જા ગુમાવવા માટે એ કોઈ પણ રીતે અષ્ટકના નિયમનું પાલન કરવા માટે, અષ્ટક રચના પૂર્ણ કરવા પ્રયત્ન કરતો હોય. એ કાં તો એના માટે ઇલેક્ટ્રોન દાન કરે, કાં તો ઇલેક્ટ્રોન મેળવે, કાં તો ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી પણ કરી શકતો હોય છે. પોસિબલ છે આ રીતનું. અને આવી બધી રચનામાં જ્યારે કોઈ પણ પરમાણુ જ્યારે આવી અષ્ટક રચના પ્રાપ્ત કરી લેતો હોય ત્યારે એ સ્થિરતા ધારણ કરી લે છે. અને સ્થિરતા ધારણ કરી દરમિયાન એની પોટેન્શિયલ એનર્જી બહુ જ ઓછી થઈ જતી હોય છે. સપોઝ માની લો કે આપણી પાસે બે પરમાણુ છે. એમાં આને માની લો કે હું પરમાણુ એ તરીકે કહું છું, આને હું પરમાણુ બી તરીકે કહી દઉં. આ પરમાણુનું કેન્દ્ર એનું ન્યુક્લિયસ, આ એની અંદર રહેલો ઇલેક્ટ્રોન. માનો કે પરમાણુ એનું કેન્દ્ર છે એને હું Na તરીકે બતાવું, બીનું કેન્દ્ર છે એને હું Nb તરીકે દર્શાવું છું. પરમાણુ એના ઇલેક્ટ્રોનને Ea તરીકે દર્શાવું છું, પરમાણુ બીના ઇલેક્ટ્રોનને Eb તરીકે હું દર્શાવવાનો પ્રયત્ન કરું. તો અહીંયા અલગ અલગ પ્રકારના એટ્રેક્શન અને રિપલ્સિવ ફોર્સીસ જોવા મળતા હોય, ચોક્કસ પ્રકારના બળો જોવા મળતા હોય, જેમાં ન્યુક્લિયસ એ ન્યુક્લિયસ બી વચ્ચે અપાકર્ષણ જોવા મળતું હોય છે. અપાકર્ષણ બળ જોવા મળે. એ જ પ્રમાણે પરમાણુ એના ઇલેક્ટ્રોન અને પરમાણુ બીના ઇલેક્ટ્રોન વચ્ચે પણ અપાકર્ષણ થતું હોય છે. સામે પરમાણુ એના કેન્દ્ર અને પરમાણુ બીના ઇલેક્ટ્રોન, મતલબ આ બંનેની વાત કરી, એનું કેન્દ્ર અને બીનો ઇલેક્ટ્રોન વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ જોવા મળે. બીના કેન્દ્ર અને એના ઇલેક્ટ્રોન વચ્ચે, મતલબ Nb અને Ea વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ જોવા મળતું હોય છે. તો મતલબ કોઈ પણ પરમાણુઓ જ્યારે એકબીજા સાથે બંધ બનાવીને જોડાવાનો પ્રયત્ન કરે ત્યારે એ જ્યારે દૂર દૂરથી અનંત અંતરેથી આવતો હોય. હવે પરમાણુ વચ્ચેનું અનંત અંતરે એટલે કેટલું? પરમાણુ એકદમ સૂક્ષ્મ છે તો એના માટે 100 સેન્ટીમીટર પણ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ કહી શકાય. હવે એવા અંતરેથી પરમાણુ એકબીજાની નજીક જ્યારે આવવાનો પ્રયત્ન કરતો હોય ત્યારે નજીક આવે એ દરમિયાન શું થાય છે? એમની વચ્ચે આવા આકર્ષણ અને અપાકર્ષણ બળો ઉદ્ભવતા હોય છે, જેમાંથી એ પરમાણુ એક સમય એવો આવશે કે ચોક્કસ અંતરે આવીને આ રીતે સ્થિર થઈ જશે અને એમની વચ્ચે અહીંયા એક પ્રકારનું આકર્ષણ બળથી એક બંધ રચાશે, જેને આપણે એની બંધ લંબાઈ તરીકે નામ આપેલું છે. તો આ કોઈ ચોક્કસ એવું અંતર મળશે કે જે ચોક્કસ અંતરે જ બે પરમાણુ સ્થાયી થઈ શકે છે. હવે જો એનાથી નજીક લાવવામાં આવશે તો એ બંને વચ્ચે રિપલ્સિવ ફોર્સ વધારે થશે, મતલબ અપાકર્ષણ બળો વધી જશે, તેની સ્થિરતા ઘટશે કારણ કે ઉર્જા વધવા માંડશે. પણ પરમાણુ એક ચોક્કસ નજીકના અંતરે આવ્યું કે જેના કારણે એની ઉર્જા એકદમ ઓછી થઈ ગઈ, તે સ્થાયી થઈ જતો હોય છે. તો કોઈ પણ પરમાણુ સ્થાયી થવા માટે હંમેશા પોતાની ઉર્જા ગુમાવીને સ્થિરતા ધારણ કરવા પ્રયત્ન કરે, એના માટે પોતાની બાહ્ય કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવા પ્રયત્ન કરતો હોય છે. તો હવે આ વસ્તુ આપણી ટેક્સ્ટબુકની અંદર સમજાવેલી છે તમને એક ગ્રાફ ઉપરથી, બરાબર? ગ્રાફ ઉપરથી તમને ખ્યાલ આવી જશે, ગ્રાફ જોશો એટલે કે એમાં કઈ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે. એમાં પોટેન્શિયલ એનર્જી અને ડિસ્ટન્સ, આ જે પરમાણુઓના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે, જે બંધ લંબાઈ, એની વચ્ચેનો એક ગ્રાફ સમજાયો છે. જુઓ, સમજાવું છું પણ. એક આ પ્રકારનો ગ્રાફ આપેલો છે. ટેક્સ્ટબુકમાં ના હોય તો પછી કોઈ પણ રેફરન્સમાં તમને આ જોવા મળી જશે, બરાબર છે? એમાં અહીંયા એની પોટેન્શિયલ એનર્જી લીધી છે અને અહીંયા ડિસ્ટન્સ R લીધો છે, અંતર જેને કહીએ છીએ. અને એ જે ગ્રાફ આપ્યો છે આપણને, એ ગ્રાફ બિલકુલ આ રીતનો છે. તમે જોશો તો ગ્રાફ આ રીતનો જોવા મળશે,
બરાબર. આ પ્રકારનો એક ગ્રાફ આપ્યો, જે ગ્રાફની અંદર આ આપણી પાસે ડિસ્ટન્સ છે અને આ જે ડિસ્ટન્સ આપ્યું એ આર બરાબર કેટલું છે, ઇન્ફાઇનાઇટ વેલ્યુ આપેલી છે આપણને. હવે આર બરાબર ઇન્ફાઇનાઇટ વેલ્યુ હોય તો મતલબ મેં તમને કીધું કે પરમાણુમાં બે પરમાણુ વચ્ચેનું 100 સેન્ટીમીટર જેટલું અંતર પણ ઇન્ફાઇનાઇટ વેલ્યુ કહે છે, કારણ કે એ સૂક્ષ્મ છે તો થોડુંક અંતર પણ એમની વચ્ચેનું અનંત અંતર કહી શકાય. એ જ્યારે અનંત અંતરે હોય છે, જુઓ આ પોઈન્ટ અહીંયા જે બતાવ્યો છે, એ જ્યારે અનંત અંતરે હોય છે ત્યારે એની પોટેન્શિયલ એનર્જીની વેલ્યુ શું થઈ જાય છે, અહીંયા 0 થઈ જાય છે. મતલબ પોટેન્શિયલ એનર્જી ત્યાં 0 થઈ જતી હોય છે. સમજાય છે ગ્રાફ ઉપરથી. હવે તમે એનું ડિસ્ટન્સ ઘટાડવાનો પ્રયત્ન કરશો. બે પરમાણુ પહેલાં દૂર હતા ત્યારે એની પોટેન્શિયલ એનર્જી 0 હતી, એ દરમિયાન કાઇનેટિક એનર્જી એની વધારે. હવે બે પરમાણુ એકબીજાની ધીમે ધીમે નજીક આવે છે એટલે તમે શું કરો છો, એનું અંતર ઘટાડવાનો પ્રયત્ન. હવે તમે ડિસ્ટન્સ એનું ઓછું કરશો, ડિસ્ટન્સ તમે ઓછું કરતા જાઓ છો. જેમ તમે ડિસ્ટન્સ ઓછું કરતા જાઓ છો એ પ્રમાણે તમે જુઓ આરની વેલ્યુ પણ ઘટતી જાય છે. આરની વેલ્યુ જેમ ઘટતી જાય છે એમ એની પોટેન્શિયલ એનર્જી પણ ઘટતી જાય. પછી અહીંયા એક ચોક્કસ એવી વેલ્યુ તમને મળે છે કે જ્યાં એનું અંતર જે જોવા મળ્યું છે એ અંતર તમે એટલું ઘટાડી નાખ્યું કે જ્યાં એની પોટેન્શિયલ એનર્જીની વેલ્યુ શું થઈ ગઈ, મિનિમમ જોવા મળે છે, ન્યૂનતમ એની સ્થિતિ ઉર્જા જોવા મળે. અને એ ચોક્કસ જે અંતર આપેલું છે એ અંતરને ધારો કે હું R0 કહું છું, તો મતલબ આટલું ડિસ્ટન્સ અહીંયા આપણને બતાવેલું છે. એ R0 જે અંતર છે એને જ આપણે એની બંધ લંબાઈ તરીકે નામ આપીએ છીએ. અને આ કોઈક ચોક્કસ અંતરે જ બે પરમાણુ એકબીજાની નજીક આવે છે. આપણને આ જે આ તમને આકૃતિ આપેલી હશે એ આકૃતિની અંદર આ રીતે હશે. બે પરમાણુ પહેલાં શરૂઆતમાં દૂર બતાવ્યા હશે, પછી અહીંયા જે પોઈન્ટ આવે એની અંદર બે પરમાણુ એકબીજાની થોડાક નજીક આપેલા હશે, અને અહીંયા જે આવ્યો છે ત્યાં પરમાણુ એકબીજા સાથે એક બંધ બનાવી દે છે આ પ્રકારનું. હવે તમે અહીંયાથી અંતર જ્યારે ઘટાડવાનો પ્રયત્ન કરશો, અહીંયાથી અંતર હજુ તમે જ્યારે ઘટાડવાનો પ્રયત્ન કરશો, મતલબ હજુ આનાથી નજીક આવશો એટલે શું થશે, પોટેન્શિયલ એનર્જી પાછી વધવા માંડશે. કેમ? આનું રીઝન છે પરમાણુ જેટલો એકબીજાની નજીક આવી શકતો તો એટલો હવે આવી ગયો છે. હવે એનાથી વધારે તમે એને નજીક લાવવાનો પ્રયત્ન કરશો તો એ પછી શું કરશે, રિપલ્ઝન કરી નાખશે, અપાકર્ષણ કરી નાખશે. અને અપાકર્ષણ કરશે એટલે પાછી એની પોટેન્શિયલ એનર્જી વધવા માંડે. તો અનંત અંતરેથી બે પરમાણુ તમે જેમ જેમ એકબીજાની નજીક લાવશો, જેમ જેમ બંને વચ્ચેનું અંતર ઘટશે, બંધ લંબાઈ ઘટશે, એમ એની અંતર ઘટવાના કારણે સ્થિતિ ઉર્જા ઘટતી જાય. ને જેમ એની સ્થિતિ ઉર્જા ઘટે, મતલબ ઉર્જા અને સ્થિરતાનો રિલેશન કેવો છે, એકબીજાના વ્યસ્ત પ્રમાણે. જેમ એની ઉર્જા ઘટવા માંડશે એમ એની સ્થિરતામાં વધારો થશે. તો જેમ જેમ અહીંયા તમે એનું અંતર ઘટાડતા જાઓ છો એમ એની ઉર્જા ઘટતી જાય છે અને એની સ્થિરતામાં વધારો થાય. પછી તમે જ્યારે એનું અંતર હજુ પણ ઘટાડવાનો પ્રયત્ન કરશો, એક ચોક્કસ અંતરથી અંતર હજુ જ્યારે ઘટાડવાનો પ્રયત્ન કરો તો એની પોટેન્શિયલ એનર્જી પાછી વધતી જાય છે. અને પોટેન્શિયલ એનર્જી એની વધે છે, મતલબ કે ત્યાં એમની વચ્ચે એક પ્રકારનું અપાકર્ષણ બળ પણ કામ કરે. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, જે બંને બળ આપેલા છે, આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ, એમાં મેઇન પ્રીડોમિનેટ કોણ કરતું હોય તો એટ્રેક્શન ફોર્સ કામ કરતો હોય. એનું રીઝન છે કે જો એટ્રેક્શન ફોર્સની વેલ્યુ રિપલ્ઝન ફોર્સ કરતાં વધારે ના હોત તો બે પરમાણુની એકબીજાની નજીક જ ના આવવા દે. તો મતલબ બે પરમાણુ એકબીજાની નજીક આવે છે, મતલબ ત્યાં આકર્ષણ બળ પ્રબળ વધારે છે. એક ચોક્કસ અંતરે આવી ગયા, સ્થિર થઈ ગયા, ઉર્જા એની ઓછી થઈ ગઈ, એક પ્રકારનું આકર્ષણ બળથી કોઈક બંધ બની જશે. પછી જો એનાથી નજીક વધારે જો દબાણ આપીને લાવવાનો પ્રયત્ન કરે તો બે પરમાણુ એકબીજાને અથડાઈને દૂર ખસી જાય, કારણ ત્યાં અપાકર્ષણ બળ એ દરમિયાન વધી જતું હોય છે. તો આપણને એક રીઝન આપ્યું છે આની અંદર સમજાવે છે કે રાસાયણિક બંધ શા માટે બને છે અથવા બંધ શા માટે બનાવે છે. અને આના ઉપરથી જ અલગ અલગ પ્રકારના પ્રશ્નો બધા ઉદ્ભવેલા છે, જેમાં મેં આગળ કહ્યું એ મુજબ કે અમુક જ પરમાણુ શા માટે જોડાય છે, અમુક પરમાણુ શા માટે જોડાય છે, અમુક પરમાણુ કેમ જોડાતા નથી. બીજો ક્વેશ્ચન જે ઉદ્ભવ્યો, એમાં પરમાણુઓ અમુક જ કેમ જોડાય છે, પરમાણુઓ અમુક જ કેમ જોડાય છે. હાઇડ્રોજન જોડાય છે, ઓક્સિજન જોડાય છે, કાર્બન અને ઓક્સિજન જોડાય છે, પણ નિષ્ક્રિય વાયુ તત્વો કેમ જોડાતા નથી, એક આ પ્રશ્ન પણ ત્યાં ઉદ્ભવે છે. પછી એની અંદર કીધું એ મુજબ કે જે અણુ રચાય છે તો એનો આકાર ચોક્કસ કેમ જોવા મળતો હોય છે. આવા બધા જે પ્રશ્નો ઉદ્ભવે છે, બધા જ પ્રશ્નોનું નિરાકરણ આપણને જેટલી પણ અહીંયા થિયરી આપેલી છે, VSEPR સિદ્ધાંત, વેલેન્સ બોન્ડ થિયરી, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, LCO સિદ્ધાંત, પછી બોન્ડ પોલારિટી છે, એ બધી જ થિયરીના આધારે તમે આ ચેપ્ટરની અંદર જે પણ પોઈન્ટ આપેલા છે બધા ઇઝીલી એકદમ
સમજી શકો છો. બરાબર, તો આ ટોપિક છે આપણો ઇન્ટ્રોડક્શનનો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે મળીએ, એમાં આપણી થિયરીની શરૂઆત ત્યાંથી કરીશું કોસેલ લુઈસ અભિગમના આધારે. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.